કથે તે શાનો કવિ, શીખી વાત તે શાની નવી. આવું કહેનાર પદ્ય વાર્તાકાર શામળ. પદ્ય વાર્તામાં પોતાની સર્જક પ્રતિભા બતાવનાર કવિ શામળ વિશે યુપીએસસી ઓપ્શનલ ગુજરાતીમાં પૂછાતું હોય છે. અને આખ્યાનકાર પ્રેમાનંદ વિશે પણ આપણી પરીક્ષામાં પૂછાતું હોય છે. એ વખતે વિદ્યાર્થીઓ અવઢવમાં હોય છે કે આખ્યાન અને પદ્ય વાર્તાના લક્ષણોમાં શું ફેર. આમ તો બંને સરખું છે, બંનેમાં વાર્તા છે, બંનેમાં પાત્ર નિરૂપણ છે, બંનેમાં વસ્તુ સંકલના છે, બંનેની અંદર સંવાદ આવે છે, તો બંનેમાં અલગ શું? શું પ્રેમાનંદ આવે એટલે આખ્યાન અને શામળ આવે એટલે પદ્ય વાર્તા? શું આવું અમારે સમજવાનું? એકંદરે એ વિચાર પણ સાચો છે, પણ બંનેમાંથી કોઈ પણ સાહિત્યકાર આ બંને સાહિત્ય સ્વરૂપને જન્મ આપનાર નથી. હા, પોતાની પ્રતિભા બતાવનાર ખરા, પણ એના વિશે બહુ જ ટૂંકમાં તમને એક ભેદરેખા આપી દઉં. મિત્રો, આખ્યાન જે છે એ આખ્યાનની અંદર રામાયણ, મહાભારત ઇત્યાદિ પુરાણોમાંથી વાર્તાઓ લીધેલી છે અને એમાંથી નાની નાની ઘટનાઓને લઈને એ આખ્યાન સ્વરૂપે આપણી સમક્ષ રજૂ કર્યું. મધ્યકાળના સાહિત્યકારોએ જ્યારે રજૂ કર્યું એમાં સવિશેષ પોતાની સર્જક પ્રતિભા બતાવી પ્રેમાનંદે. બાકી આખ્યાનના રચયિતા જનક કહેવાય છે ભાલણ, અને એટલે જ આખ્યાન શિરોમણી તરીકે આપણે પ્રેમાનંદને યાદ કરીએ છીએ. જ્યારે પદ્ય વાર્તા જે છે એ પદ્ય વાર્તા સંસ્કૃત, પ્રાકૃત જે લોકકથા હતી, જે બૃહદ કથા હતી, જાતક કથા હતી, પંચતંત્રની વાર્તાઓ હતી, એમાંથી નાની નાની કથાઓને લઈને આપણા મધ્યકાળના પદ્ય વાર્તાકારોએ એમાં પોતાનું ઉમેરણ કરીને પોતે વાર્તાઓ રચી. અને એમાં સૌથી બેસ્ટ સર્જક પ્રતિભા બતાવી છે કવિ શામળ. એટલે ઘણા લોકો તો એવું વિચારે છે કે પદ્ય વાર્તાના જનક તરીકે શામળ છે. પદ્ય વાર્તા શામળના કારણે જ મધ્યકાળમાં ઓળખાણ પામી છે કે પદ્ય વાર્તાને મધ્યકાળમાં લાવનાર જ શામળ છે. તો એવું નથી. પદ્ય વાર્તા તો સંસ્કૃત પ્રાકૃતના સમયથી રચાતી આવી છે, પણ હા, એમાં નાવીન્યપણું ઉમેર્યું એ શામળે. અને એટલે જ શામળે આ કથન પદ્ય વાર્તા માટે કહ્યું કથે તે શાનો કવિ, શીખી વાત તે શાની નવી. એટલે પોતાનું નાવીન્યપણું એણે આપ્યું.